અહીંયા મેળો પર ભરાય છે અને આજુબાજુના ગામ લોકો મેળામાં આવે છે. ભાદરવી અમાસનો મેળો પણ ભરાય છે. જો અહીંયાનું નાનું એક તળાવ છે અને આ ખોડિયારમાંનું મંદિર છે અને તેની પાછળ મહાદેવનું મંદિર છે. બાકી તો આપણે જુઓ ચારે બાજુ જંગલ જ છે, તમે જોઈ શકો છો. લખ્યું પણ છે અહીંયા નાહવાની મનાઈ છે અને પૂજા કરવાનો કુંડ છે. ફૂલનાથ મહાદેવ અને ત્યાંનો કુંડ. હેલો ગાય, તો કેમ છો બધા મજામાં જઈશો? તો આજે હું નવી જર્ની લઈને આવ્યો છું અને આજે હું નીકળી ગયો છું જામનગરથી ફૂલનાથ મહાદેવના દર્શન કરવા. તો તમને પણ બતાવીશ ત્યાંના નજારા. અને અત્યારે તો ફિલહાલ હું જામનગરથી ફૂલનાથ માટે નીકળ્યો હતો, તો રસ્તામાં જ એક જગા પડે છે, તો તેનું નામ છે ગંગાવા. તો એક અહીંયા પણ મહાદેવનું મંદિર છે, તમે પાછળ જોઈ શકો છો. તે મંદિરે દર ભાદરવી અમાસનો મેળો પણ ભરાય છે અહીંયા, અને આજુબાજુના ગામડાવાળા મેળામાં આવે પણ છે. તો અહીંયા સારો એવો નાનો મેળો ભરાય છે. તો તમે અહીંયા પણ જોઈ શકો છો, જે ભાદરવી અમાસનો મેળો અહીંયા ભરાય છે. તો અહીંયા પણ તમને થોડા નજારા બતાવું. જો અહીંયાનું નાનું એક તળાવ છે અને આ ખોડિયારમાંનું મંદિર છે અને તેની પાછળ મહાદેવનું મંદિર છે. જો તમને દેખાતું હોય તો તમે જોઈ શકો છો. આ મહાદેવનું મંદિર છે અને આ ખોડિયાર માતાજીનું ના એક તળાવ છે અને બાજુમાં જ અહીંયા રોડ છે. રોડને અડીને જ છે, તો તે પણ તમે જોઈ શકો છો. રોડથી તમને એકદમ સામે જ દેખાશે, તમે જોઈ શકો છો. આ જગ્યા છે અને અહીંયા દર ભાદરવી અમાસનો અહીંયા મેળો ભરાય છે અને આજુબાજુના ગામ લોકો અહીંયા આવે છે મેળામાં, જે તમે જોઈ શકો છો આ જગ્યાએ. અહીંયા મેળો પર ભરાય છે અને આજુબાજુના ગામ લોકો મેળામાં આવે છે. ભાદરવી અમાસનો મેળો પણ ભરાય છે અને એવો સારો એવો મેળો ભરાય છે કે એકવાર તો ગાઈસ અહીંનો તમે નજારો તો જોયો. તો હવે આપણી આગળની જર્ની કન્ટિન્યુ કરશી અને આપણે જલ્દી મળીશું ફૂલનાથ મહાદેવ. તો અત્યારે ત્યાં નીકળી છે, ચાલો. સો ગાઈસ, તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ફૂલનાથ મહાદેવ. તો અહીંયા તમને બતાવું છું કે અહીંનું મંદિર અને આ કુંડ છે, તમે જોઈ શકો છો. તો તમને અહીંયા આગળ બતાવું છું.
આ છે ફૂલદેવ મહાદેવનું મંદિર અને ત્યાં છે કુંડ. તો કુંડ પણ તમને બતાવીશ. કુંડ પણ તમે જોઈ શકો છો અત્યારે ફિલહાલ. વરસાદ પડી ગયો. આ કુંડ છે તમે જોઈ શકો છો. અહીંયા પૂજા કરવાનું છે કુંડ, તમે જોઈ શકો છો. અહીંયા લખ્યું પણ છે કે અહીંયા નાહવાની મનાઈ છે અને પૂજા કરવાનું કુંડ છે. અને આ કુંડમાં અને આ નાહવા માટે પણ કુંડ છે. અને અત્યારે તો અહીંયાનું પાણી ડોળું થઈ ગયું. વરસાદ પડતો હોય ત્યારે આ પાણી પણ એકદમ ચોખ્ખું હોય છે. એટલે આ કુંડ પણ આખો ભરેલો હોય છે. અત્યારે તો આ થોડોક છે ખાલી પણ છે, જોઈ શકો છો. બાકી તો આપણે જુઓ ચારે બાજુ જંગલ જ છે, તમે જોઈ શકો છો. ભોળાનાથ મહાદેવ અને ત્યાંનો કુંડ. બાકી એવી નાની ટેકરીઓ છે ચારે બાજુ. તો આ છે એનો કુંડ અને આ સામે છે મંદિર ભોળાનાથ મહાદેવ. અને હમણાં ચોમાસામાં એકદમ પાણી જતું હોય છે ફૂલ, તમે પણ જોઈ શકો છો. સો ગાઈસ, તમારો આ ભોળાનાથ મહાદેવનો વ્લોગ કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જણાવજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને લાઈક કરજો. બસ અત્યારે તમારા સપોર્ટની જરૂર છે, મને સપોર્ટની. તો મારા વિડીયો જોતા રહેજો અને લાઈક કરતા રહેજો. તો ફિલહાલ તો આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે અને આપણે બહુ જલ્દી જ મળીશું એક નવી જર્ની સાથે અને નવા વ્લોગ સાથે. તો ફિલહાલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો. ધન્યવાદ.